નમસ્તે, મારું નામ ડૉક્ટર વિશાલ ચાંગેલા છે. હું બાળ હૃદયરોગ નિષ્ણાંત છું તથા જન્મજાત હૃદયની તકલીફોના ઓપરેશન્સ કરું છું, સારવાર કરું છું. અહીંયા SGVP હોલિસ્ટિક હોસ્પિટલ ખાતે હું અને મારી ટીમ આ પ્રકારના હૃદયરોગના દર્દીઓની સારવાર માટે કાર્યરત છીએ. આપણી સાથે આજે બહેન છે જે 23 વર્ષના છે. એમની સાથે એમના હસબન્ડ એટલે કે પતિદેવ પણ છે. એ લોકોને મેરેજ થયે થોડો સમય થયો છે, 1.5 વર્ષ જેવું. હવે આ બેનને થોડા મહિનાઓ પહેલાં તાવ આવતો હતો અને એ માટે ડૉક્ટરને કન્સલ્ટ કર્યું. ડૉક્ટરને લાગ્યું કે કદાચ હૃદયરોગની બીમારી છે. અમારી પાસે આવ્યા અને નિદાન થયું કે જન્મજાત હૃદયની તકલીફ છે. ખબર ક્યારે પડી? 23 વર્ષની ઉંમરે ખબર પડી. એક હૃદયમાં વધારાની નસ, PDA નામની નસ એક છિદ્ર સ્વરૂપે હૃદયમાં હતી, જેને લીધે એમનું હૃદય પોળું થઈ ગયું હતું, હૃદયમાં ઇન્ફેક્શન થઈ ગયેલું હતું અને એને લીધે એમને 2 મહિના જેટલો ઇન્જેક્શન, એન્ટીબાયોટિકનો કોર્સ ઇન્જેક્શન દ્વારા કરવો પડ્યો. એના પછી 1 મહિનો એને ગોળીઓ આપી એન્ટીબાયોટિક, સંપૂર્ણ ઇન્ફેક્શન કંટ્રોલ થઈ ગયું. પછી આપણે એને PDA ડિવાઇસ ક્લોઝર નામની પ્રોસિજર કરી. આ પ્રોસિજર દૂરબીન દ્વારા કરવામાં આવે છે. પગમાં નાનકડી સોય મૂકી અને એ જે PDA નામની નસ હોય ત્યાં એક પ્લગ મૂકી દેવામાં આવે છે અને જેના દ્વારા PDA બંધ થઈ જાય છે. એમનું હૃદય વર્ષોથી જે પોળું થયેલું છે એ ધીમે ધીમે નોર્મલ થઈ જશે. એમની ફ્યુચર લાઈફ એકદમ આપણા બધા જેવી નોર્મલ છે. 23 વર્ષે ખબર પડી કે જન્મજાત હૃદયરોગ છે, પણ કોઈ હિંમત ના હાર્યા, સારવાર કરાવી દીધી. હોસ્પિટલમાં રોકાણ ફક્ત 2 રાતનું થયું અને હવે ખુશરૂપે ઘરે જઈ રહ્યા છે. એમને ભવિષ્યમાં પ્રેગ્નન્સી કે એમાં પણ કોઈ તકલીફ નહીં પડે. એનું જીવન એકદમ નોર્મલ, સ્વસ્થ છે. અહીંયા કહેવાની 2-3 બાબતો ખાસ શેર કરવાની કે એક તો ઘણીવાર જન્મજાત હૃદય રોગ હોય પણ મોટી ઉંમરે ખબર પડે છે કોઈને કોઈ કારણોસર. આ એક કિસ્સો છે કે 23 વર્ષે ખબર પડી કે પોતે જન્મી ત્યારથી હૃદયરોગ સાથે જન્મી હતી. બીજી વસ્તુ કે ક્યારેક બાળ જે જન્મજાત હૃદયની તકલીફ હોય અને એની સારવાર ના થઈ હોય તો હાર્ટનું ઇન્ફેક્શન પણ થઈ શકે, જેને અમે લોકો ઇન્ફેક્ટિવ એન્ડોકાર્ડાઇટિસ કહેતા હોઈએ છીએ. અને એની ટ્રીટમેન્ટ માટે પછી 2 મહિના ઇન્જેક્શન લેવા પડે. આવા જ ઘણા કારણોસર બાળ હૃદયરોગની સારવાર અને જરૂર પડે તો ઓપરેશન સમયસર કરવું જરૂરી છે, નહીં તો આવા કોમ્પ્લિકેશન થઈ શકે. અને ત્રીજી વાત કે ઉંમર ગમે તે હોય પણ જો યોગ્ય રીતે સારવાર કરવામાં આવે તો આવા પેશન્ટ્સ નોર્મલ જીવન જીવી શકતા હોય છે સંપૂર્ણ રીતે. બાળ હૃદયરોગ વિશે અથવા જન્મજાત હૃદયની તકલીફ વિશે કોઈ પણ ઉંમરના પેશન્ટને જન્મજાત હૃદયની તકલીફ હોય, વધારે માહિતીની જરૂરિયાત હોય, આપ અમારો ચોક્કસ સંપર્ક કરી શકો છો. અને મિત્રો, ખાસ કે બાળ હૃદયરોગ વિશે, જન્મજાત હૃદયરોગ વિશે સમાજમાં ઘણી ગેરમાન્યતાઓ છે. જો એને આપણે યોગ્ય સારવાર આપવામાં સફળ થઈએ, એટલીસ્ટ યોગ્ય માર્ગદર્શન આપવામાં સફળ થઈએ તો પણ એક સમાજની મોટી સેવા ગણાશે. નમસ્તે. હા, મારું નામ ભરતભાઈ દેસાઈ છે. અમે ઉચરકી ગામના વતની છીએ અને જ્યારે ભારતીબેન ઠાકોર એ મારા રિલેટિવમાં થાય છે અને એમના નાનપણથી જ આની તકલીફ હતી પણ અમના લોકોને કોઈને ખબર હતી નહીં. અમે બહુ ટાઈમ જ્યારે એ નાની હતી ત્યારથી જ એને આ તકલીફ હતી પણ કોઈ જાતની ખબર ના પડતી. જ્યારે એનું શરીર એકદમ પતળું રહેતું હતું ત્યારે એનું નામ બી એવું પાડેલું કે ખલી. એનું નામ ભારતી છે પણ એને ખલી કહીને જ બધા બોલાવતા હતા. પછી અમે SGVP હોસ્પિટલનું મને વિપુલભાઈ દેસાઈએ કીધું કે ત્યાં મા અમૃતમણ બી થાય છે અને ત્યાં સાહેબો સારી એવી ટ્રીટમેન્ટ આપે છે અને એ લોકોએ ત્યાં જશો એટલે તમને સારો એવું રિસ્પોન્સ મળશે અને મદદરૂપ બી થશે. ત્યાંથી અમે લોકો SGVPમાં આવેલા. આથી 2-4 મહિના પહેલાં એની તપાસ કરાયેલી. એ વખત અમને વિશાલભાઈ ચાંગેલા સર અમને મળેલા અને અમને સારી એવી મદદ કરી અને રિપોર્ટોને બધું કરાવરાઈ અને એમને એવું કીધેલું કે આ બેબીને છે ને આ હાર્ટમાં એક નાનું એવું કાણું છે, એને સર્જરીથી તમે પૂરાઈ શકો છો
અને એ પુરાવશો એટલે બેબીનું આયુષ બી બહુ લાંબુ થઈ જશે અને એના દરેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. પછી અમે લોકો ગામડે ગયેલા, ફરીથી પાછા આવ્યા અને વિશાલ સરે અમને સારી એવી મદદ કરી અને હોસ્પિટલના સ્ટાફે બી એવો સારો એવો રિસ્પોન્સ આલેલો અને સારું એવું મદદ કરી અને ઓપરેશન બી સક્સેસ ગયેલું. અને આ હોસ્પિટલનો આભાર છે, કારણ કે આ હોસ્પિટલ એ નાના માણસની નાનામાં નાની જરૂરિયાતનું ધ્યાન રાખે છે અને એ બદલ હું હોસ્પિટલનો આભારી છું. SGVP Holistic Hospital.